તંત્રે નદીઓની જળ સપાટી વધવાની શક્યતા વ્યક્ત કરી છે। બપોરે 2 વાગ્યા સુધીમાં નદીઓની સપાટી વધે તેવી શક્યતા છે। અંબિકા નદીની જળ સપાટી વધવાની શક્યતા વ્યક્ત કરી છે। અંબિકા નદી 2 વાગે ભયજનક સપાટી નજીક પહોંચવાની સંભાવના છે। ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં વરસાદને લઈને નદીની જળ સપાટી વધવાની શક્યતા છે। ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને પૂર્ણા નદીની સપાટી વધવાની શક્યતા છે। ધોધમાર વરસાદમાં નદીઓમાં ઘોડાપૂર આવવાની પણ સંભાવના છે। નદીઓની જળ સપાટી વધવાની શક્યતાથી તંત્રએ લોકોને સાવચેત પણ કર્યા છે। દક્ષિણ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે, જેમાં નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને સાથે ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસવાના કારણે નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ચીખલી નજીકની ખાપરી નદીના દ્રશ્યો છે। ખાપરી નદીમાં જે ગરનાળ જે કંઈક ચેકડેમ છે, ચેકડેમ પાણીમાં ગરક થઈ ગયો છે અને સપાટીમાં વધારો થઈ રહ્યો છે। આ ખાપરી નદી એ જ છે જે કાવેરી નદીમાં જઈને મળે છે। નવસારી જિલ્લાની મહત્વની ગણાતી કાવેરી, પૂર્ણા અને અંબિકા નદીઓમાં ઘોડાપૂર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે જે વરસાદ વરસી રહ્યો છે ડાંગ જિલ્લાના જે કંઈક ઉપરવાસમાં અને ડાંગ જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, મુસળાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સમગ્ર જે કંઈક નવસારી જિલ્લામાં ફરીથી પૂરની શક્યતાઓ જોવાઈ રહી છે। ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે એને લઈને સમગ્ર નવસારી જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। તદુપરાંત જે સ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને તંત્રએ એલર્ટ પણ આપી દીધું છે। બિલીમોરા શહેરની જે કંઈક વહેતી કાવેરી અને અંબિકા નદીઓમાં જે કંઈક મહત્વની જે ગણાય છે એમાં પૂર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। એને લઈને બિલીમોરાનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે, નવસારી શહેરનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। એટલે ઓલ ઓવર જે વરસાદી માહોલ જામ્યો છે એને લઈને નવસારી જિલ્લામાં વરસાદી માહોલની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે। નિલેશ ગામિત, TV9 નવસારી। તો આ તરફ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં